ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે હું લઈને આવી છું અહીંયા આપણે ગુજરાતીઓમાં રોજ રાત્રે હરેક ઘરમાં ભાખરી તો બનતી જ હશે, પણ અહીંયા આપણે બે સ્વાદમાં ભાખરી હું લઈને આવી છું અને આને કેવી રીતે બનાવવું અને એકદમ ક્રિસ્પી કઈ રીતે બનાવવાની એ હું બતાવવાની છું. અને આ ભાખરી તમે બીજા દિવસે સવારે બી ખાશો ત્યારે બી એટલી જ ક્રિસ્પી અને ટેસ્ટમાં લાગશે. તો ભાખરી બનાવવા માટે આપણે સૌથી પહેલાં ભાખરીનો લોટ બાંધીને રેડી કરવાનો છે. તો એની માટે એક વાસણમાં આપણે 2 કપ જેવો ઘઉંનો આપણે ઝીણો લોટ આવે છે એ લેવાનું છે અને એની અંદર આપણે 2 ચમચી ઘઉંનો જાડો લોટ લેવાનો છે. હવે અહીંયા બંને લોટ લઈ લીધા પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અને 2-3 ચમચા જેટલું તમારે તેલ નાખવાનું છે. અહીંયા ભાખરીમાં જો મોયણ તમારું પરફેક્ટ હશે અને આ રીતે મુઠ્ઠી પડે એટલું મોયણ હશે તો તમારો ભાખરી એકદમ જ સરસ એવી ક્રિસ્પી અને કડક બનશે. તો અહીંયા આપણે હવે તેલનું મોયણ આપણે આ રીતે મુઠ્ઠું પડે એટલું મોયણ નાખીને લોટને મિક્સ કરી દેવાનું. પછી થોડું પાણી એડ કરીને તમારે લોટ બાંધવાનો છે. અહીંયા ધ્યાન રાખવાનું કે પાણીનો ઉપયોગ બહુ નથી કરવાનો, જેમ જરૂર પડે એટલું જ તમારે પાણીનો ઉપયોગ કરવાનો છે. અહીંયા લોટ તમારે એકદમ કડક બાંધીને રેડી કરવાનો છે. ના પરોઠા જેવો કે ના રોટલી જેવો એવો લોટ આપણે બાંધવાનો નથી. આ રીતનો લોટ બાંધીને તમારે રેડી કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે આપણે આંગળી એકદમ દબાવીને જોશથી દબાવીને આપણે દબાવવું પડે છે એટલો આ કડક લોટ હોય છે. આ રીતે કડક લોટ બંધાઈ જાય પછી એમાંથી તમારે મીડિયમ સાઇઝના તમારે લુવા કરવાના છે. અહીંયા તમારે ભાખરી કેટલી મોટી કરવી છે એ પ્રમાણે તમારે લુવા લેવાના રહેશે. હું અહીંયા મીડિયમ સાઇઝમાં ભાખરી બનાવું છું એટલે આ રીતે મીડિયમ ગુલ્લા કરીને રેડી પહેલાંથી જ કરી દઉં છું. તો આવી જ રીતે આપણે બધા જ ગુલ્લા કરીને રેડી કરી લેવાના. હવે ભાખરી બનાવવા માટે તમારે આ રીતે ગુલ્લા પહેલાંથી રેડી કરી રાખશો તો ભાખરી તમારી ફટાફટ બનશે. હવે આપણે એક પાટલો લઈ લઈશું, એની ઉપર આપણે એક આ રીતે લુઓ મૂકી દઈશું અને વેલણની મદદથી તમારે બધી બાજુ સરખી વણીને રેડી કરી લેવાનું છે. અહીંયા બહુ જાડી ના બહુ પતલી એવી ભાખરી તમારે નથી વણવાની, મીડિયમ તમારે વણીને રેડી કરવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે તમારે મીડિયમ વણીને રેડી કરવાનું. બહુ મોટી અને આ રીતે મેં 2 ભાખરી વણીને રેડી કરી લીધેલી છે. તો અહીંયા હું 2 રીતે બતાવીશ કે તમે અહીંયા કઈ રીતે ભાખરી શેકી શકો છો. તો હવે અહીંયા આપણી તવી સાઈડમાં ગરમ થઈ જાય એટલે તમારે આ રીતે ભાખરી મૂકી દેવાની અને પહેલાં આપણે જે ભાખરી બનાવીશું એ આપણે ખોબા ભાખરી બનાવીશું. તો અહીંયા આ રીતે અંગૂઠો અને પહેલી આંગળીની ચપટીની મદદથી તમારે આ રીતે ગેપ ન રહે એ રીતે તમારે આવી રીતે ચપટી ભરવાની છે. જો હાથેથી ન ફાવે તો તમે આ રીતે કોઈ બી ચીપીઓથી લઈને તમારે આ રીતે થોડી બાજુમાં આ રીતે તમારે ચપટી ભરવાની રહેશે. આ રીતે આપણે ખોબા ભાખરી બનાવીને રેડી કરવાની છે. આ સ્ટેજ ઉપર તમારે ગેસની ફ્લેમ એકદમ જ સ્લો રાખીને આ પ્રોસેસ કરવાની રહેશે. હવે આપણે આ રીતે બધી જ ખોબા પડી જાય પછી એને 2 મિનિટ સુધી આપણે એક સાઈડ થવા દઈશું. 2 મિનિટ જેવું થાય પણ તમે આ રીતે ફરાવીને જોશો તો એક સાઈડ સરસ એવી ગોલ્ડન બ્રાઉન રંગની થઈ ગયેલી હશે. એવી જ રીતે આપણે બીજી બાજુ બી 2 મિનિટ જેવું થાય, એક કાદું 2 મિનિટ, ત્યારે તમારે ચેક કરવાનું. જો કાચી લાગે તો થોડીવાર માટે થવા દેવાનું. પછી થોડીવાર પછી તમારે આ રીતે તવી લઈ લેવાની અને ડાયરેક્ટ ગેસની ફ્લેમ ઉપર ચીપિયાની મદદથી તમારે બધી બાજુ સરસ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન રંગનું થાય એટલું તમારે શેકવાનું છે. એવી જ રીતે સાઈડની કિનારીઓમાં બી તમારે શેકવાનું રહેશે. ગેસની ફ્લેમ સ્લો જ રાખીને તમારે શેકવાનું રહેશે. આ ભાખરી તમે એકદમ જ ફટાફટ અને એકદમ સારી એવી ક્રિસ્પી બનીને રેડી થાય છે. એટલે શેકવામાં તમારે જરા બી ઉતાવળ નહીં કરવાની. શેકાઈ જાય પછી તમારે આ રીતે આ ભાખરીને એક પ્લેટમાં લઈ લેવાની અને પ્લેટમાં લઈ લીધા પછી તમારે ઉપરથી આના પર ચોખ્ખું આપણે ઘી લગાવી દેવાનું છે. અહીંયા ઘી તમારે એકદમ ધ્યાનથી લગાવવાનું કારણ કે આ ખોબાની અંદર ભાખરી જે આપણે બનાવી છે એની અંદર ઘી એકદમ સરસ એવું ભરાઈ રહે છે. એટલે ઘી તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું તમે કરીને આમાં લગાવી શકો છો. તો આ રીતે આપણે ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી આપણે ખોબા ભાખરી બનાવીને રેડી કરી છે. હવે જ હું તમને જે ભાખરી શેકીને બતાવવાની છું એ ડાયરેક્ટ આપણે તવી ઉપર દબાવીને કેવી રીતે બનાવવી એ હું બતાવવાની છું.
તો ફરીથી આપણી અહીંયા તવી ગરમ થાય એટલે ફરીથી જે આપણે બીજી ભાખરી વણીને રાખી હતી એ આપણે મૂકી દેવાની છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ સ્લો રાખવાની. સ્લો ગેસ ઉપર એક બાજુ સરસ એવી ક્રિસ્પી અને ગોલ્ડન રંગની થાય ત્યારે તમારે આ રીતે પલટાવી દેવાનું છે. આ રીતે ભાખરી પલટાઈ જાય તો બીજી બાજુ બી તમારે ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું છે. તો હવે આપણે આ રીતે ક્રિસ્પી ભાખરી ડાયરેક્ટ તવી પર કરવા માટે આ રીતનું લાકડાનું તમારે આવે છે ભાખરી શેકવાનું, એ તમારે લઈ લેવાનું છે અને આ રીતે સ્લો ગેસ ઉપર બધી બાજુ દબાવીને તમારે શેકવાનું છે. આજુબાજુની કિનારી પર જ તમારે ખાસ દબાવવાનું, વચ્ચેથી દબાવવાનું નહીં. વચ્ચેથી દબાવશો તો કિનારી ક્રિસ્પી નહીં બને અને વચ્ચે એકદમ કડક થઈ જશે. એવી રીતે જ તમારે બીજી સાઈડ બી આ રીતે ભાખરીને ફરાવી દેવાનું અને એને બી આ રીતે જ ગોળ ફરાવતું જવાનું અને શેકવાનું છે. આ ગેસની ફ્લેમ સ્લો રાખીને તમારે આ પ્રોસેસ કરવાની રહેશે. તમારી પાસે જો આવું ભાખરી શેકવાનું લાકડાનું મશીન ના હોય તો તમે કોઈ બી કોટનના રૂમાલથી બી કરી શકો છો. તો આ રીતે આપણે બંને બાજુ સરસ કિનારી ક્રિસ્પી થઈ જાય અને ગોલ્ડન બ્રાઉન રંગની થાય અને બધી બાજુ શેકાઈ જાય ત્યાં સુધી તમારે શેકવાની રહેશે. પછી અહીંયા આ ભાખરી શેકાઈ જાય પછી આના ઉપર તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું ઘી લગાવી દેવાનું અને ઘી બધી બાજુ કિનારી ઉપર સરખું અને વચ્ચે બી સરખું લગાવીને તમારે આ ભાખરીને ગરમ ગરમ તમારે જેની સાથે ખાવી હોય તમે એની સાથે ખાઈ શકો છો. તો આ રીતે મેં ખોભા ભાખરી અને આપણે એકદમ તવી ઉપર ડાયરેક્ટ ક્રિસ્પી કેવી રીતે કરવું એ બંને મેં બતાવેલી છે અને આ ખોભા ભાખરીના બંને ભાખરી એટલી ક્રિસ્પી બની છે તમે જોઈ શકો છો કે એકદમ જ સરસ એની આજુબાજુ કિનારી વચ્ચેથી જરાય કાચી નહીં એવી આપણી આ ભાખરી શેકીને રેડી થઈ છે. એટલી જ આ ક્રિસ્પી છે. મેં આની સાથે લસણની ચટણી સર્વ કરી છે. તમે આની સાથે શાક કે પછી તમે દૂધ સાથે કે પછી સવારે નાસ્તામાં ચા સાથે ખાશો તો બી આ ભાખરી બહુ જ સરસ લાગે છે. તમે આ રીતે ગરમ ગરમ ખોબા ભાખરી અને ડાયરેક્ટ તવી ઉપર શેકીને ક્રિસ્પી ભાખરી તમે એકવારથી જરૂરથી ટ્રાય કરજો. એકદમ ફટાફટ અને ઇઝી બને છે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો, લાઈક કરજો, શેર કરજો અને તમને કેવી લાગી મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. Thank you for watching.